હેપી ન્યુ યર બધાને 2025માં હાર્દિક સ્વાગત છે તમારા બધાનું. અને આજનો નવો વ્લોગ આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ. કાલે નાઈટ અમે આદિવાડામાં રોકાયા હતા. આદિવાડામાં એટલું ડેન્જર યાર, નેટવર્ક જ નહોતું આવતું. એટલે સવારમાં અમે નીકળી ગયા વહેલા વિડીયો અપલોડ કરવાનો હતો યુટ્યુબનો. એટલે અને અત્યારે અમે આદિવાડાથી લગભગ 4-5 કિલોમીટર આગળ આવ્યા ત્યારે વિડીયો અપલોડ થયો. અને હવે અમે જઈ રહ્યા છીએ પાટણ. અહીંથી 35 કિલોમીટર બાકી છે. આજની નાઈટ અમારી પાટણમાં થવાની છે. તો મળીએ વિડીયોમાં, જોતા રહેજો. બાકી જો સવારમાં નીકળી ગયા છીએ અમે. ચા બી હું ચા નથી પીધો, ગોપુ ચા પીએ છે પણ ચા બી નથી પીધી, નાસ્તો પણ નથી કરે. તો હવે અમે નીકળી ગયા છીએ તમને વિડીયો મોકલવા માટે. કેમ કે વિડીયોનો ટાઈમ છે 9 વાગ્યાનો, અને 9 વાગે વિડીયો ના આવે તો સારું ના લાગે, એટલે એ બધા વેટિંગમાં હોય. બાકી જો આપણા ગોપુભાઈ સવારનો વિડીયો એડિટ કરવા બેસી જાય છે કે અપલોડ કરે છે. ગોપુ વિડીયો અપલોડ થઈ ગયો. તો મિત્રો અમે અત્યારે પહોંચી ગયા છીએ વારટાસણા. અને જો અમે આપણે મૂકી દીધી સાયકલ. અહીંયા મંદિર છે અને રામદેવપીરનો વિસામો છે. અમે કાલે બી વિસામા પર જ રોકાયા હતા અને અત્યારે બી વિસામા પર જ છીએ. બાકી જો આપણા ગોપુભાઈ નવા વર્ષમાં મોજ છે ગોપુભાઈને. નવા વર્ષમાં બહુ મોજ છે. બાપુનું મંદિર છે અને આજે અમે નાઇટ રોકાયા છીએ. નાઇટ નહીં મતલબ રોકાયા છે. અમે એમ વિચારીએ છીએ કે કાલે રાતે અમે અહીં આવી ગયા ને તો બી સારું એમ, પણ હવે અમારથી જે થઈ ગયું થઈ ગયું. બાકી પ્રસાદમાં જો બુંદી આપી છે, કળી તમને ખાવી છે, મોકલાવું? ના તો ચાલો નાસ્તો કરી ચા પી લો ને. ચા તો મિત્રો અત્યારે 1 વાગી જેવા કરે છે. અને જુઓ આપણી સાયકલ અહીંયા મેકી છે. ગોપુ એ કપડાં ઉતારીને નાહી આવ્યો છે. અને આ જગ્યાએ આપણે 2 થી 3 કલાકથી રોકાયેલા છીએ. અને હવે આપણે જમવા જવાનું છે. તો હવે આજે આપણે જમવાનું છે. બાકી ગોપુ આવી ગયો છે જુઓ જમવા માટે. ચાલો ભાઈ જમવા માટે. 1 વાગ્યો છે. જમવાની ખબર નહીં પડતી. નીકળી ગયા છીએ અત્યારે લગભગ 2 વાગી ગયા છે. અને થોડી વાર પહેલાં જ નીકળું તો મારી સાયકલ જો અવાજ આવે છે અને પાછળ વેલ્ડિંગ કરાવે છે, એટલે હું વહેલા નીકળી ગયો. અને ગોપુભાઈ પાછળ આવે છે. અહીંયા રસ્તો બી ખરાબ આવે છે. જો આવા રસ્તા પર જવાનું છે તો ટાઈમ વધારે લાગશે, એટલે મારી સાયકલ બધા ચાલતી નહીં, એટલે હું વહેલા નીકળી ગયો. આગળ કોઈ સારી દુકાન આવે છે, બિલ્ડિંગ કરાવી ગઈ અને સાયકલનું થોડું કામકાજ કરાવું છે. ગોપુ બ્લોગ ધ મહીસાગર અલવિરાજ સાયકલ યાત્રા. હેલો ગાઈસ, તો કેમ છો બધા? મજામાં છો? આગળ લે ના ગાય ટપકી જાય. ક્યારે મળી આપણી દોસ્તી, તું મારો દરિયો ને કાંઠો એ તું આખો દરિયો ને છાંટો એ તું જીભમાં મજોણે પણ શ્વાસ છોડે, ક્યારે મળી આપણી દોસ્તી. અત્યારે અમે પહોંચી ગયા છીએ ધર્મોડા હાઈવે પર. તમે જોઈ શકો છો અહીંથી ચાસમાં છે 3 કિલોમીટર. આપણે ત્યાંથી પાટણનો રોડ મળી જશે. અને આપણા ગોપુભાઈ અહીંયા છે. તો હવે આપણે જવાનું છે ચાસમાં, ધર્મોડા હાઈવેથી ચાસમાં સાઈડ જવાનું.
તો મિત્રો આપણે અત્યારે ચાણસ ગામમાં પહોંચી ગયા છીએ અને આપણે સાયકલ હેરાન કરતી હતી કાલની ખબર હોય તો તમને આ વેલ્ડિંગ નહોતું માર્યું તો આપણે બાંધીને ચલાવતા કાલનું પણ આજે વેલ્ડિંગ મારી દીધું બાકી જો કમ્પ્લીટ વેલ્ડિંગ થઈ ગયું છે અને આ જગ્યાએ આપણે વેલ્ડિંગ કરાવ્યું આ ભાઈ આપણું વેલ્ડિંગ કર્યું પૈસા આપવા કહીએ પણ ના પાડે છે બાકી બધા આવી રીતે સપોર્ટ કરતા રહો આપણે હવે ચાણસ ગામથી જવાનું છે પાટણ સાઈડ અને આજની નાઈટ આપણે પાટણના સરપંચ છે એમના ઘરે રોકાવાનું છે સાહેબ તો વિડીયોને જોતા રહેજો અને આપણા ગોપુભાઈ આગળ જતા રહ્યા તો ત્યાં સુધી મળીએ તો મિત્રો અત્યારે હું જઈ રહ્યો છું પાટણ અને પાટણ આવ્યાથી ખાલી 15 થી 20 કિલોમીટર બાકી છે અને જો આપણને એક ડોગ મળી ગયો તો આપણે એમને પાર્લી આપણી જોડે પડ્યા હતા પાર્લી ખવડાયા બાકી 2025માં જે બને એ પણ કોઈ બી પાલતુ પ્રાણી મળે તો એને સપોર્ટ કરજો અને તમારાથી જે બને એ થોડો ઘણો એને એ આપજો તો એને બી સારું લાગશે આજા તું બી આજા ઇધર આજા અત્યારે 6 વાગવાની 15 મિનિટની વાર છે અને અત્યારે પાટણ અહીંથી ખાલી 6 કે 7 કિલોમીટર છે અંધારું પડી જવા કરે છે ને આજે મારી સાયકલ બરાબર ચાલતી નથી યાર તો ગોપુ આગળ છે અને મેં પાછળ છું હવે ખાલી 15 કિલોમીટર અરે સોરી યાર 6 કિલોમીટર બાકી છે પાટણ અહીંથી બાકી આપણે રોકાવાનું છે એમનો ફોન હજી આવ્યો નથી બાકી જોઈએ ક્યાં રોકાવાનું થાય છે અત્યારે 6 વાગી ગયા છે અને આપણા ગોપુભાઈ મળી ગયા છે જો સ્ટેન્ડ એનું તૂટી ગયું છે ને તો એ મતલબ એ કરે છે બિલ્ડિંગ ચાલુ છે અને જો આ બધા ફોટા પાડે છે બાકી અત્યારે આમ ભેગા થયા અને હજી અહીંથી 7 કિલોમીટર જેવું આગળ જવાનું છે પાટણ લોકેશન આજે 7 કિલોમીટરનું છે પણ હજી કલાક જેવું થશે મિનિમમ તો મિત્રો અત્યારના 7:30 વાગી ગયા છે ને હું રહી ગયેલો પાછળ અને આપણા ગોપુભાઈ તો આવી ગયેલા બધાને પહેલાં અમે બધાને પહેલા આવી ગયા ભાઈ પાછળ રહી ગયેલા મન મૂકીને ભાગી ગયેલો આજો મજા નહીં આવે ભાગી નથી ગયેલા આ ભાઈ ને ફોનમાં જોવે 24 કલાક ફોનમાં જોવે ભાઈ ફોન સાંજે જવાનો બપોરે જવાનો થોડી વાર આખી સાયકલ પર ફોન ચાલુ જ છે ભાઈ ફોન ચાલુ ખબર નહીં કોણ જોડે વાત કરે છે ખબર નહીં બાકી આપણે સાયકલ આવી ગઈ છે અને અહીંયા ગોપુની સાયકલ શું નામ તાર દેવાંશી છે અને આ જગ્યાએ આપણે નાઇટ રોકાણ છે જો ગોપુન ટોપી આ ચોરાઈ ગયો ભાઈ મારે જો એ છે ટોપી લઈ લીધી આ છોકરી બાકી અહીંયા આપણે નાઇટ રોકાણ છે આપણા કરન્સી અને આ એમના ભાભી એટલે મતલબ આપણા ભાભી જ થાય અને આ દાદીમાં છે અને આ દાદાજી બાકી આજની નાઇટ આપણે આ જગ્યાએ કરવાની છે હવે અત્યારે 9:25 થઈ ગઈ છે અને જો આપણા ગોપુભાઈ જમવાનું ચાલુ કરવા કરે છે બાકી જમવાનું આવી ગયું છે ગુલાબજામુન અને પાટણની ફેમસ શું કહેલા દેવડા બાકી ચલો જમવાનું જમી લઈએ